સંત શરણ જાય કે સંત શરણ જાય કે તજી માન મોહ અભિમાન જ્યો જ્યો પાવયા ગે ધરે કોટી અગ્ન સમાન सत्संग की एक घड़ी सुमिरन वरस पसाज वर्षन की एक घड़ी रेट फरे बारे मास વીજળી ના ચમકારે મોતી રે પરો અશાન રે જોતામાં દિવસો વહી ગયા ને એકવીસ હજાર સસુને કાળ ખાય આ નિર્મળ થઈને આવો ને મેદાન મારે જાણી લેવી જીવની રે જાત નિર્મળ થઈને રે આવો ને દાન માને જાણી લેવી જીવની જાત રે સજાતી વિજાતીની
એ જુગતી રે જણાવું ને એવી રે પડે બીજી વાત રે સજાતી વિજાતી એ જુગતી રે જણાવું ને એવી વેરે પડે બીજી વાત રે વીજળીના ચમકારે મોતી રે પરોને અચાનક અંધારા એ થાશે જોત રે જોતામાં એ દિવસો વહી ગયા ને એકવીસ હજાર છસો ને કાળ થાય એકવીસ હજાર છસો ને કાળ ખાય ખાય જાણા રે દેવીને અજાણ છે પાનબાઈ અધોરિયાને કે મરે કહેવાય એ જાણા જેવી અજાણ છે પાનબાઈ અધૂરિયાને કે મારે કહેવાય ઉપતરે એ રસનો એ ખેલ અટપટો ને એ આટી રે મેલે તો સમજા રસનો હે ખેલ અટપટો ને આઠી રે મેલે તો સમજા વીજળીના ચમકારે
મોતીરે પરોને અશાન કયંદારા એ થાય જોત રે જોતામાં એ દિવસો વહી ગયા ને જોત રે જોતામાં એ દિવસો વહી ગયા ને 21,600 ને કાળ થાય રે 21,600 ને કાળ થાય 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 પર છે ગુરુજી પાનવાય એ પિંડ રે બ્રહ્માંડ થી પર છે એનું રે દેખાડું તમને દેશ રે ગંગા સતી એમ જ બોલ્યા ને ગંગા સતી એમ જ બોલ્યા ને એ જાની માયા તેરુલે જરે વીજળી ના ચમકારે મોતી રે પરોને અશાન કયંદારા એ પાસે જોત રે જોતા મળે એ દિવસો વહી ગયા ને 21,600 ને કાળ થાય 21,600 ને કાળ થાય રે
ગઢા ગાડાવાળા એમ, ગઢા ગાડાવાળા એમ. યા આપણા ભારત દેશની અંદર અનેક મહારથી પુરુષો પાક્યા છે. આપણો દેશ ભારત દેશ એટલે એક વિભૂતિઓનું પ્રાગટ્ય લેવાનું એક સ્થાન, મહાપુરુષોને પ્રાગટ્ય લેવાનું સ્થાન હોય તો આપણો ભારત દેશ છે. આપણા ભારત દેશની અંદર આપણા ગોહેલવાડની અંદર અને ગોહેલ કુળના ગરાસિયા ગંગા સતી, ગરાસિયાના દીકરી ભક્તિ ભજન કરી ગયા. ભજનનો કેવો પ્રતાપ છે! ભજનથી જીવન જીવવાની મજા છે. ભજનથી જીવનમાં ઉર્મિઓ છે. ભજનથી જીવનની અંદર તાકાત છે. ભજનથી જીવન જીવવામાં રસ છે. નકર તો આ જીવન લુખું સૂકું થઈ જાય, રસકસ વગરનું થઈ જાય. બહુ થાય તો રખડતું ભટકતું થઈ જાય. કોઈ નાના મોટા સાયા તડકા આવે તો અંધશ્રદ્ધાની અંદર દોરવાઈ જાય. એમાંય કુસંગને પાનોરે પડે તો જો કોઈ દુર્વ્યસનો લાગી જાય, એવી સંગત થઈ જાય તો આ જીવને ખોટા માર્ગે લઈ જાય. પછી એને કાંઈ દિશા દોર રહેતો નથી. ગોહેલ કોના ગરાસિયા ભક્ત કહળસંગ જેનું નામ. કહળસંગ બાબુ સમઢિયાળાની અંદર એને ભગવાનનું ભજન કરી ગયા. આખા ભારત દેશની તો ખબર છે, પણ વિદેશોની ખબર છે. અને ગંગા સતીના ભજનો અત્યારે વિદેશીઓ હોતે ગાવા મળ્યા છે. વિદેશીઓ ગાવા મળ્યા છે. પણ અર્ક વિના સઘળે અંધારું, પાંચ પડી નવ સૂજે, જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુને બૂજે. આપણા દેશની અંદર, આપણા પરંગણાની અંદર સંત મહાપુરુષો થયા હોય એની આપણને ખબર નથી, ક્યાંની ક્યાં ખબર પડી. પણ ખોજે એને ખબર પડે, અમને કોઈ એડા સાધ મળે. ખોજે તો ખબર પડે. એટલે કીધું કાંધના કોરા રહી જાય, નજીકના કોરા રહી જાય અને ઓલા લાભ લઈ જાય. મહાપુરુષોના જીવનની અંદર જે રેણી કેણીથી ભરપૂર છે, રેણી-કેણીથી ભરપૂર છે, દ્રઢ નિષ્ઠાથી ભરપૂર છે, જેના સર્વે શીલ શુભ થયા છે, ત્યાં ભક્તિ શોભે છે, ત્યાં ભક્તિ શોભે છે. મહાપુરુષો તો દયાળુ છે. તો ક્યાં કોઈ જીવના અવગુણ જોવે છે, પણ અવગુણ ધીમે 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 કરી કે સત્સંગે આપું મીટી જાય ભારણ ભારી, કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે, કોઈ આ નિજ વસ્તુને વિચારી. સત્સંગથી પછી જો ભાર હળવો ન થાય, સત્સંગથી જો આ શીલ બધાય શુભ ન થાય, તો જરૂર એને ભજન કરવાની જરૂર છે. ભજન એ મોટું તપ છે. ભજનથી બધાય ઇન્દ્રિયોના વ્યવહાર શુદ્ધ થાય છે. તમને આંખેથી ભગવાન દેખાવા લાગે, કાનેથી ભગવાનના ગુણાનો વાદો સાંભળવા વાલા લાગે. નકર આમ ગોર મહારાજ કથા ચાલુ કરે ને આમ બોલ્યા એની કથા ચાલુ કરે. આમ કથા
ગોર મહારાજ ચાલુ કરે ને આમ ઓલા ટોળાવાળીની કથા ચાલુ કરે. હે માટે સત્સંગનો પ્રતાપ મહાન છે. સત્સંગે કરી અને આપણા દેશની અંદર જે વિભૂતિઓ પાક્યા છે એ મહાપુરુષોના સત્સંગના પ્રતાપે. તો સમઢિયાળાની અંદર આ તો આપણા નજીકના પરંગણામાં ગોહિલવાડમાં નજીકના પરંગણાની અંદર આ વાદળી વરસી ગયો. હે વાદળી વરસી સાસા મોતીએ વરસી. સાસા મોતીએ વરસી કે વીજળીના સમકારે મોતી પરો ઉભા નવાય નહીતર અચાનક અંધારા થશે. આ જીવન જોત જોતામાં પૂરું થઈ જાય છે. કાલ સવારે નાના બાળકો હોય જુવાન થઈ જાય, જોત જોતામાં મધ્યમ થઈ જાય, જોતામાં તો વૃદ્ધાવસ્થા આવી જાય. તો એને અંધેલો માયલો તો નાનો જ છે, માયલો નાનો જ છે. એટલે તો આપણે ઘણા વડીલો હોય નો ખાવાનું ખાતા, નો ખાવાનું એટલે એમ કે એને નડે ખાતા હોય એટલે બીજા કહે ને કે બાપા હવે તમારી ઉંમર છે, હવે તમારે આ પીઝા ન ખવાય, હવે તમારે ભેળ ન ખવાય. પણ એને અંદર પોતાના માયલાને એમ છે હું તો હજી નાનો જ છું, હે જે ખાતું. પણ આ તો એક આનંદની વાત છે. પણ જીવન જોત જોતામાં પૂરું થઈ જાય છે. દિન માસ વરસ ગણતા આયુષ્ય ઓછું થાય. જોત જોતામાં આવીને કાળ મારે ઝપાટો ત્યારે સાલે ન કાય એ હંસા તું શું માનસનો વાસી. આપણે દિવસો થોડો ટાઈમ તમે જુઓ તો બાળકના 2 દી 3 દી વળી પાછી 6ઠી પછી 5 વાહન 10 વાહન એમ ગણાય ને, એમ દિવસ માસ એમ થતાં થતાં પછી વર્ષ ગણાય. હે પેલા એમ કે 5 મહિનાનો બાળકને, 7 મહિનાનો બાળકને, 11 મહિનાનો બાળકને પછી વર્ષ દિવસે આવે. વર્ષ દિવસે પછી વર્ષો ગણાતા ચાલુ થાય કે તમારો છોકરો 5-7 વર્ષનો થઈ ગયો, તમે હજી ભણવા સ્કૂલમાં બેસાડ્યો નથી. હે દિન માસ વર્ષ ગણતા આયુષ્ય ઓછું થાય. જોત જોતામાં આ સમય ક્યાં વ્યો જાય. તો પૂર્વના યોગે કોઈ સંત સદગુરુ સંત મળે તો જીવન જીવવાની ખબર પડે અને તો જીવન જીવવાની મજા આવે, લેર આવી જાય. નહીતર આ મનુષ્ય અવતાર એળે વ્યો જાય. જો સદગુરુ સંતનું મળવું થઈ જાય ને તો આ મનુષ્ય અવતારની અંદર ખરેખર લેર આવી જાય. પણ જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કર પાવે. ઘણી મળ્યો મનુષ્ય અવતાર અસુરો અંતે અલોપમય જાવે. જાગે તો એને આનંદ આવે, તો એને આનંદ આવે, એમાં તાર લાગે. ઘણા ભાઈઓનું કહેવાનું થતું હોય કે અમારું મન ભજનમાં લાગતું નથી, ભજનમાં લાગતું નથી, નામ સ્મરણ કરતું નથી, નામ સ્મરણ કરતું નથી, નામ સ્મરણ કરતું નથી. પણ આપણા મનને આપણે પૂછવું જોઈએ અને આપણે આપણા અંદર તપાસ કરવો જોઈએ કે હજી વાલપ શેની છે. હે વાલપ શેની છે. જો આપણને એક તમાકુનું વ્યસન હોય ને એમાં વાલપ હોય ને તો અહીંથી ઊભા થઈને આડાવડા જઈને તમાકુ લઈ આવે તો એ નિરાશ થાય ને, કારણ કે એમાં વાલપ છે. તો એ 500 માણાની વચ્ચે 50 માણાની વચ્ચેથી ઊભા કરીને તમાકુ ખવડાવશે. એમ જો તમારે ભજનનું વ્યસન હશે તો તમને ઊંઘમાંથી ઉઠાડીને ભજન કરાવશે. સંતોનું સાનિધ્ય ગમશે પછી તો આ જીવના આ વ્યવહારિક કાર્યનો કોઈ પાર નથી. એમાં જીવ લાગ્યો જ રહેશે, લાગ્યો જ રહેશે, રાત દી લાગ્યો જ રહેશે. અહીંયા બેહવા જવાનું છે ને, અહીંયા જમવા જવાનું છે ને, અહીંયા ઘડીક નોતરું છે તો નાસ્તો કરવા જવાનું છે ને, અહીંયા ઘડીક આમ છે ને, અહીંયા એલાય કાંઈક કરી લે, કાંઈક કમાઈ કરી લે.
આ જોત જોતામાં જિંદગી પૂરી થઈ જાય. જેટલું સંતનું સાનિધ્ય મળ્યું એટલું તારું સોપડે લેખે લાગી જાય. બાકી આ જગતનો રખડપાટનો તો કોઈ પાર નથી, કોઈ માપ નથી. હે વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા તો પથ્થરને પ્રમાણે. મહાપુરુષોના સંત મહાપુરુષના સાનિધ્યની અંદર જે વિંધાણા એ મોતી કહેવાના. આપણે અત્યારે ગંગા સતીને કહરસંગ બાપુને શું કામે ભાઈ સંભાળીએ છીએ કે વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા પથ્થરને પ્રમાણે. જિંદગી આમ તમે જીવન જીવો, આમ તમે જીવન તમે જોવો તો એ પથ્થરપણે જ જીવન છે. એ જિંદગીની કાંઈ મહિબત બાપુ કાંઈ કિંમત નહીં. હે આ જિંદગી તમે જુઓ તો કેટલા વર્ષની જિંદગી વહી જાય તો એ જિંદગીની કાંઈ કિંમત નહીં ને ઓલી જિંદગીની કિંમત થઈ જાય. હે વિંધાણા એટલા મોતી કહેવાના, બીજા છે પથ્થરને પ્રમાણે. મોતી કોણ કહેવાના? જલારામ તો મોતી કહેવાય, ગંગા સતી મોતી કહેવાય, રૂપાદેવ પાનબાઈ લીલળબાઈ તો મોતી કહેવાય, ભાંડવી ખીમ ત્રિકમોથી મોરાર, હે દાન મહારાજ આપા ગીગા, આ મોતી કહેવાય. એવા તો આપણા ગ્રસ્તીઓની અંદર ક્યાં જોત જોતામાં જોવો ત્યાં મોતી હાસા પાક્યા છે. અને મોતી વિંધાણા છે. મોતી વિંધાણું ક્યું કહેવાય કે જે માણસની સુરતા શબ્દમાં લાગે છે, સુરતા શબ્દમાં લાગે છે. કહો સુરતા શબ્દ વિનાની સુરતા આંધળી, કહો ક્યાં લગી જાય, દ્વાર ન પામે મોક્ષનું, દ્વાર ન પામે મોક્ષનો, કહો ક્યાં લગી ક્યાં જઈને ઠેરાય. હે તો જોત જોતામાં દિવસો વહી ગયા, જોત જોતામાં જિંદગી પૂરી થઈ જાય. એક માણસ સવારે વહેલા ઉઠી અને બકાલું લેવા જાય, 3 વાગે રાતે ઉઠીને બકાલું લેવા જાય. એ બકાલું લઈ આવે હેડમાંથી, બકાલું લઈને પાછું વ્યવસ્થિત રીતે થડે પાછું ગોઠવે, વેપાર કરે. બપોર થાય ત્યાં કેવડી કમાણી કરી વાળે. શેઠિયા વેપારીઓ છે તો સવારમાં વહેલા ઉઠે, ટાઈમે દુકાને જાય, ત્યાં ધંધો ચાલુ કરે. બપોર થાય ત્યાં કેટલો ધંધો કરી વાળે. વેપારીઓ માત્ર સૌના ધંધા માટે જે બિઝનેસમેનો છે એ સૌના ધંધે ટાઈમે જાય છે. પણ જેમાં જે ખતથી કામ કરે છે, જે પૂરેપૂરો ટાઈમ ભરે છે, તો સવારમાં વહેલા ઉઠીને ટાઈમે જે કામે ચડી જાય છે, સાંજ પડે તો કેટલું રોંઢો થાય ત્યાં કેટલું કામ કરનાર. એક માણસ છે તો એટલા એક સમયની અંદર એટલું કામ કરીને પરિણામ લઈ આવે છે. બીજો માણસ છે તો એ 10-11 વાગે તો ઉઠે છે. કેટલી હવે એ ક્યાં 4 વાગે ઉઠવું ને ક્યાં 10 વાગે ઉઠવું, હવે એ ટાઈમનું ભેગું ક્યાંથી કરવું? હે એ ટાઈમનું ક્યાંથી ભેગું કરવું? એમ જીવનની અંદર સદગુરુ સંત મળ્યા પછી જેમ ઊંઘણસી માણસને ઊંઘ વાલી લાગે છે, સૂતા માણસને નીંદર વાલી લાગે છે, તો ઊંઘની અંદર સમય પસાર થઈ જાય છે. આ મનુષ્ય અવતારની અંદર જે જાગ્યા એનો અપરંપાર આનંદ છે, એની કમાઈ કરી છે. નાનામાં એ છોકરા નીચે બે જાઓ, ઓલા છોકરાઓને નીચે બે હાર્દિકભાઈ મહાદેવભાઈ. અમોલક સમય, એક દિવસનો તમે સરવાળો કરો તો કેટલો ફેર પડે, કેટલી ખબર પડે, કેટલો સમયની કેટલી કિંમત છે, સમયમાં કેટલો લાભ છે એની ખબર પડે ને, લાભ ખોટની ખબર પડે. એમ મહાપુરુષો છે તે બચપણથી આ યોગને અનુસર્યા છે. પૂર્વજન્મના યોગે બચપણથી એને આ લાભ મળ્યા છે. અને ખરેખર
જરાય મોડું કર્યું નથી, જરાય મોડું કર્યું, ક્યાંય ખોટી થયા જ નથી. આપણે તો ઓટલે શોકમાન જ્યાં ને ત્યાં બેહી બહુ વ્યવહારિક વાતો કરી, બહુ રખડપાટ કરી અને આપણા જીવનની અંદર એટલું બધું કચરું ભેગું કરી દીધું ને તે ભગવાનથી શેટો જીવ ફેંકાઈ ગયો. બીજું બધું વાલું લાગે, ભગવાનનું નામ જ વાલું ન લાગે. બીજું બધું વાલું લાગે, ભગવાનનું નામ વાલું ન લાગે. અને માણસને આમે અમથી વાતું જે હોય ને એ વાતો પાછી માણસને ગમે બહુ. એક ગામડાના બાબા વડીલ અને એક પ્રોફેસર, એ બે ટ્રેનમાં બેઠેલા. અરે ગામડાના જે બાબા હતા એ તો તમે માનો હાજે નિરાતે હાઈ ક્લાસ છે, એને તો પહેલાં તો ટ્રેનમાં બેહવું એ મહત્ત્વનું હતું. ટ્રેનમાં બેઠા પછી એની જે સીટ મળે, એની જગ્યા મળી જાય વહેલા હાર, એ મહત્ત્વનું હતું. સીટ મળી ગઈ એટલે નિરાશ થઈ ગઈ, એ મહત્ત્વનું હતું. વળી થોડીક વાર થઈ ત્યાં તરસ થઈ ત્યાં પાણીના બોટલુંવાળા આવ્યા તો પાણી પીધું એટલે એ વાતે નિરાશ થઈ ગઈ. વળી સાનો કાંટો વિનુ બાપુ ખડી ગયો. સાનો કેપ ગયો ત્યાં વળી સા આવ્યા હતા, સા મળી ગયો એટલે એ બધું રેડી થઈ ગયું. અને થોડીક વાર વળી થઈ ત્યાં તો ટ્રેનમાં પાછું જમવાનું આવી ગયું. હે લેર લાગી ગઈ, જમી કારવીને ઓટકાર બોટકાર ખાઈને આમ તમે જોવો તો આ મૂસ્યું હાથ દઈને અને હે તમે જાણે કાંઈક આમ કોઈ હુદાને પ્રાપ્ત કર્યો એમ ટ્રેનમાં બેહીને બાયડે બીડી લગાડ્યો. એક શર્ટ ને બીજી શર્ટ ને એ બધી અનુભવની વાતો છે. ન પીતા હોય ને શું ખબર હોય. બીડી પીતા હોય ને એ તો તમારે એમ સમજો આમ તમારે આમ બીડીને ધોવાડાના ગોટા ચડાવે, જાણે ભગવાનને પુષ્પ ચડાવતા હોય. બધા એની લેર છે, એ લેર છે. તમે બીડી ક્યારેક પીવો જ તમને ખબર હોય પ્રેમદા બાપુ. બીડી પીવાની એક લેર છે. અને આમ તો એટલે જ બધા બીડી પીતા હોય ને, વ્યસન ન કરાય, પણ છતાંય જે પીતા હોય તો ભાઈ પછી બીજું તો શું કરવું કયો. હે તો બીડી પીધીને એ લહેરમાં આવી ગયા ને પછી ખોખારા બોખારા ખાય ને પછી તો જેમાતા એટલે કે હવે લંબાવી દઈ. એટલે એણે તો એ તમે જુઓ ત્યાં લંબાવવાની તૈયારી કરી, ત્યાં તો તમે જુઓ તો ફર્સ્ટ ક્લાસ ઓશીકું હોય, ઓઢવા ચાદર હોય. બાબાને તો તમે માનો જલસો પડી. હા, થોડીક વારમાં થઈ ત્યાં તો નાખોરા મળ્યો બોલવા. અને સુખની નીંદર એને જ આવે. ઓલા તો તમે માનો એસીમાં સૂતા હોય તો નીંદર ન આવે. અને તમે જોવો તો કાંઈ આને તમે ખેતરમાં ઢેફામાં સૂતા હોય તો નીંદર આવી જાય. ઢેફામાં સૂતા હોય તો નીંદર આવી જાય. આને તો તમે માનો ઓશીકું મળી ગયું, ઓઢવાનું મળી ગયું, જમવાનું મળી ગયું, માથે બીડી પીવાઈ ગઈ અને નીંદર આવી ગઈ. પણ ઓલા પ્રોફેસર હતો ને એ તો જ્યારે આમ જોયા જ રાખે જ્યારે પાણી આવ્યું કે મારે નથી પીવું, ચા ન પીધી, જમવાનું પછી જમીશ પછી તો પછી ઠરી ગયેલું આવે ને પાછું. અને આમે પછી આખો દિવસ જે ખાતા હોય એ પછી ટાઈમે ખાઈએ. હું ખાવાની એક રીત છે. તમે જેમ તે કદરા ખાધા રાખો પછી જમવા બેહો તો તમને જમવાની મજા ન આવે. પણ હવે તો માણસને ટાઈમ સવારે ઉઠી ત્યાંથી ખાવાનું ચાલુ કરે, બપોર લગી ખાય, પછી બપોરે કે હવે હું એક પાછા બીજાને કે એક જ રોટલી ખાવ. પણ પહેલાં કેટલો ધરવ કર્યો હે, પહેલાં આ કેટલો ધરો કર્યો હોય પછી બીજાને પાછો કે હમણાં મારે એક જ રોટલી હાલે, પણ બીજું કેટલું હે, બીજું પ્રોફેસરને નીંદર આવે નહીં. વાતુડું માણસ પણ વાતું કરવા વાળું કોઈ નહીં. બાબાને જગાડ્યા. બાબાને કે તમે મારી હારે વાત કરો.
હાલો આપણે ઉખાણા નાખી. બાબા કે ભાઈ તમે તો મોટા માણસ, તમે નોકરિયાત માણસ, તમે તો સાહેબ જેવા લાગો છો, અમે તો ગામડાના માણસ, અમને આમાં શું ખબર પડે? તમે જે કહો એમાં અમને શું ખબર પડે બાપા? અમે તમારી વાતમાં સમજી ન શકી. પ્રોફેસર કે નહીં, આપણે શરત નાખી અને શરતમાં જે હારી જાય એને 10 રૂપિયા આપવા, જે હારી જાય એને 10 રૂપિયા, જીતી જાય એને આપવા. બાબો કે હું તો 10 રૂપિયા લઈને માંડ નીકળ્યો છું, હવે એમાં 10 તમને આપી દો તો મારી વારે હું મારે પછી ત્યાંથી અહીંથી ટ્રેનમાંથી ઉતર્યા પછી શું કરવું? ને તમે તો મોટા માણસ, તમને 10 રૂપિયા તમને ન વાંધો આવે 10 રૂપિયામાં કે ના? તો એક કામ ગામડાના બાબા હતા કે એક કામ કરો, આપણે વ્રત નાખી, એમાં તમે જો હું હારી જાઉં તો મારે તમને 5 રૂપિયા આપવાના, અને તમે જો હારી જાઓ તો તમારે મને 10 રૂપિયા આપવાના. કેમ કે તમે સિટીના માણસ છો, તમે ભણેલા ગણેલા છો, તો તમારે, અને તમે સાહેબ છો તો તમને પહોંચ પડે. અમે ગામડાના માણસ છીએ, અભણ માણસ છો, મારે તો ક્યાંથી પહોંચ પડે? તમે હારી જાઓ તો તમારે મને 10 રૂપિયા આપવાના, હું હારી જાઉં તો તમને 5 આપી, કાંઈ વાંધો નહીં. બાબાએ ભાઈ ઉખાણું કાઢ્યું. કે એક પંખી 3 પગવાળું, 3 પગવાળું પંખી ગોતી દો, એટલે તમને મારે, જો તમને આવડી જાય તો મારે તમને 5 રૂપિયા આપી દેવાના, તો હું હારી ગઈ. અને જો તમને ન જડે તો તમારે મને 10 રૂપિયા આપી દેવાના, તો તમે હારી ગયા. આને તો 3 પગવાળા પંખીનું કીધું ને ત્યાં પ્રોફેસરને પરસ્યો વળી ગયો. કારણ કે આ તો ગામડાના કોઠા હુજવાળા, ત્યાં તો પ્રોફેસરે બોલે ટ્રેનની બારીએથી મળ્યો જોવા કે આકાશમાં ક્યાંય દેખાય છે, જ્યારે કોરે જોવા મળી ગયો ને એની પાસે ઉખાણાની સોપડીઓ હતી, એ સોપડીઓ મળ્યો કાઢવા. પ્રોફેસરને તો પરસ્યો વળી ગયો. ગોતતા મારું હારું 3 પગવાળું પંખી આપણે ક્યાંય જોયું નથી. જોતા રાત્રિના 2-3 વાગી ગયા. પછી આને ઈ મનમાં એમ થયું કે હવે આની બાબા પાસે જાણી તો લઉં, હવે ગોળ્યા 10 રૂપિયા, પણ 3 પગવાળું પંખી જાણી લઉં એટલે પછી મારે કોકને કહેવા તો થાય, મારે કોકને આ ઉખાણું કોકને કહેવા થાય ને, વ્રત નાખવા થાય ને, કે દાદા હવે તમે જીત્યા ને હું હાર્યો, પણ એક કામ કરો, હવે તમે મને તો આની કઈ ખબર નથી, તો કે હવે તમે વ્રત નાખો. હવે તમે 10 રૂપિયા મને આપી દો ને તમે વ્રત નાખો. તમારું વ્રત જો હું કહી દઉં તો મારે તમને 5 રૂપિયા આપી દેવાના, તો એમાં હું હાર્યો, આમાં તમે હાર્યા. આ તો હાર જીતની બધી રમત છે. પણ પ્રોફેસર તો બાબાની હામું જોઈ રહ્યા. અરે તારા લુગડા માથે પન્યું તૂટલું અને પાછું 3 પગવાળું પંખી કાઢ્યું. જોતામાં એ કે હવે મારે તમને વ્રત નથી નાખવું, પણ મારે હું તમને એ કહું છું કે તમે મને કહી દો કે 3 વાળું પંખી ક્યું. એટલે કે જો ભાઈ મને ખબર નથી, અને આલે 5 રૂપિયા ઉપાડ, 5 રૂપિયા ઉપાડ, એટલે 5નો તો નફો થઈ ગયો.
કોઠા હાઉસ છે એ જુદી વાત છે, ગામડાની રમત એ જુદી વાત છે. પણ જીવનની અંદર આ વાત આપણે એટલે કરતા હતા કે માણસ ધારે કરી શકે, ટાઈમને હાસવે તો ધારે કરી શકે, અને ટાઈમ ગયા પછી ડાપણ કાંઈ કામનું નથી. સમય ગયા પછી ડાપણ કાંઈ કામનું નથી. સમય એટલે તો આપણે લગ્ન વર્તેથી લગ્નમાં ગોર બાપા માંડવાની છે કે છે ને, સમય વર્તે સાવધાન, હે સમય વર્તે સાવધાન. અને સમય છે ત્યાં સુધી મારા નાથનું ભજન કરી, સારી કમાઈ કરી, સારા 5 કામ કરી અને આ જીવનને ધન્ય બનાવવાનું છે. હે કેટલાય પછી તમે જો વડીલો પછી પછતાતા હોય છે, વડીલો પછતાતા હોય, કારણ કે એના સમયની અંદર તમે જુઓ તો કાંઈ વિચાર કર્યા વિના રળવાનું જ કર્યું, ધંધો કરવાનું જ કર્યું, અને ખાવાનું કર્યું, ગામતરા કરવાના. તમે જુઓ તો ફરી પછી જોતામાં 2-3 છોકરાઓ હોય તો વ્યવહાર વહીવટ એને હોપાઈ ગયા હોય ને, કામ એને હોપાઈ ગયા હોય ને, જમીન જાગીરી હોપાઈ ગયું હોય, વાહે પછી કાંઈ રહ્યું પોતાના હાથમાં કાંઈ રહ્યું હોય નહીં, પછી પસ્તાવા સિવાય કાંઈ રહે નહીં. માટે જીવનની અંદર જો સત્સંગ હશે, સંત સમાગમ હશે, મહાપુરુષનું મળવું થયું હશે તો આપણને બધી ખબર પડશે. અને જેમ સમય જાતો જાય એમ તમારું જીવન નવનીત બનતું જાય, ઓલું જીવન ફીકું બનતું જાય. કારણ કે પછી કોઈ ગણે નહીં. દેશી ભાષામાં માલધારી એને એમ કે વાસરું વણે નહીં. જે ગાય વિયાણી હોય ને વાસરુને ધાવવા ન દે એટલે શું કે વાસરું વણતી નથી. એમ પછી કોઈ વણે નહીં, અને સંપત્તિ વગેરે અત્યારે કોઈ વણે એમ નથી. પૈસાવાળા છે તો તમે જુઓ તો દારૂડિયા છે તો માણસ એને એના છોકરા વધી જાય. જુગારી છે, જીવનમાં નહીં થાના હશે તોય તમે જુઓ તો એના ઓલું થઈ જાય. અને સજ્જન માણસો છે તો એને ઘણું અઘરું પડે. ત્યારે જીવનની અંદર જોતામાં દિવસો વહી ગયા 21,600 ને કાળ ખાય. જોતામાં આ સમય વ્યો જાય છે, અને સમય જાત્યા પછી ડાપણ નકામું છે. એટલે સત્સંગની ભગવાનના નામ ઉપર, ભગવાનના નામને હૃદયમાં કાયમ માટે રાખવું, ભગવાનથી નજીક રહેવું. આપણા ધર્મગ્રંથો જરૂર વાંચવા. આપણા ઋષિમુનિઓએ જે ધર્મગ્રંથો રચ્યા છે, અધકસરી જ્ઞાને, કેટલાય તો જ્ઞાનના થોડીક વાતો શીખી ગયા હોય ને જ્ઞાનના લીરિયા ફાડી નાખે. હવે પોતાના ઉમરાની ખબર ન હોય અને ક્યાં આકાશની વાતો કરે. હવે પાદર જય એમ ન હોય ને આકાશની વાતો કરે, પાતાળની વાતો કરે. પણ સમજ્યા વગરની જ્ઞાનની વાતો કરવાથી ઘણું બફાઈ જતું હોય છે. ધર્મગ્રંથો જરૂર વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, પણ બહુ હવે લેના દેના વગરના પોતાને ખબર નથી, જીવનનો ઢંગ ધડો નથી અને શાસ્ત્રોનું અપમાન કરે છે. આપણા ઋષિ મુનિઓ તમે વિચાર, તમારી આપણે આટલા માણસો બેઠા છે આમાં બધામાં તમે બધાને પૂછો ભાઈ તમે ભગવાન માટે કાંઈ 5 પાના લખ્યા, કાંઈક તમારો જ કાંઈ અનુભવ લખ્યો? કારણ કે પોતાનો અનુભવ લખ્યા જેવો જ ન હોય, શું લખે? અનુભવ સારા કામ કર્યા હોય તો લખે ને. હે પોતાનો અનુભવ લખ્યા જેવો જ ન હોય કયો? એ કરતાં ઘણાય આપણા વડીલો એવા ઘણાય છે, કાંઈ ન લખતા આવડે તો કાંઈ નવરા બેઠા હોય તે રામ રામ લખતા હોય, સીતારામ 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 લખતા હોય, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એમ કરી આખી બુકુની બુકુ ભલે પણ ભગવાનનું નામ તો લે છે અને સમયનો ઉપયોગ કરે છે, સમયનો ઉપયોગ કરે. તો ધર્મગ્રંથો જરૂર વાંચવા, નકર આ દિવસો વ્યા જાય. એમાંથી જીવન જીવવાની ખબર પડશે કે કયા સમયે સડતડ આવશે, કયા સમયની અંદર તમારે ગાડીને બ્રેક મારવી જોઈએ, એ બધી સમય ત્યારે એની ખબર પડે છે. અને ખબર શેનાથી પડે છે કે સત્સંગથી ખબર પડે છે. અને આપણા રામાયણ, ભાગવત, ગીતા, મહાભારત, ધર્મગ્રંથો એ બધી વાંચવાથી ખબર પડે છે. નહીં તો આપણને એમ થાય ભાઈ જીવન ને જિંદગી બધું આમ નામ જ હાલ્યું જાય,
કાંઈ કશો વાંધો ન આવે ભાઈ, બધું જ આમાં બધું આવે, બધું આવે. ત્યારે જોત જોતામાં દિવસો વહી ગયા. પછી તો જિંદગી અઘરી પડી જાય, જિંદગી અઘરી પડી જાય. જેમ પ્રોફેસર બોલો બાબાની હામું જોઈ રહ્યા, 5 રૂપિયા દીધા, લે ભાઈ મને નથી આવડતું, 5 તારા પાછા, અને હામું હામું જોઈ રહ્યો. એમ પછી જિંદગી બીજાની હામું આપણે જોવાનું રહી. માટે આ દિવસો, આ સમયનો સત ઉપયોગ કરો. એકે એક પળની કિંમત કરો, એકે એક કલાકની કિંમત કરો, એક એક દિવસની કિંમત કરો. જગતના ખંડન મંડન ન કરો. કેટલાયની જગત આ સમાજના ખંડન મંડન કરે. ઘણા એનો કહેતા હવે જગત આખું બગડીને 2 હાલ થઈ ગયું. ભાઈ બગડી ગયો છે તું, જગતને કાંઈ વાંધો નથી. હે ઘણા નો કહેતા હવે આ જગત આખું બગડી ધૂળ થઈ ગયું. ધૂળ તો હવે તું શું ઘરે સાય મળતી નથી. હે ઘરે સા મળતી નથી. માટે આ જગતની અંદર તમે જો ઘણા મહાપુરુષો તમે જો એના માતા પિતાના સંતાન હતા. ક્યાં તમે જો કેવડા આ જીવનની અંદર આયોજનો કરી. તમે જુઓ તો ગામડે ગામડે ભજન સત્સંગ કરી, ગામડે કથા કીર્તન કરી અને દેશ વિદેશની અંદર ડંકો માર્યો. એની જિંદગીમાં મોટું ધન કમાણા છે. હે મોટું ધન કમાણા છે. ઠીક છે, આપણે ધંધો પુરુષાર્થ રાત દિવસ કરવો, ધંધો પુરુષાર્થ રાતથી કરવો, આપણા વ્યવહારમાં કુશળ રહેવું. આ બધા સિદ્ધાંતો પણ જે છે એ સિદ્ધાંતો જરૂર અપનાવવા. બધાને માટે આપણે ગ્રસ્તાશ્રમની અંદર રહીને ભક્તિ કરીએ એટલે બધા નિયમો આપણે અપનાવવાના છે. પણ જો સાથે હરિનામ સ્મરણ ન થયું તો જીવને પસ્તાવાનું રહેશે. હે ઉઠતા બેસતા ખાતા પીતા હરતા ફરતા હરિનું નામ હૃદયમાં હરિનું નામ હશે તો જીવને કોઈ દી પસ્તાવું નહીં પડે. ત્યારે જોતામાં દિવસો વહી ગયા. 21,600 કાળ ખાય કે નિર્મળ થઈને આવો ને મેદાનમાં. ભક્તિ કરવી હોય તો એક વખત નિર્મળ બનવું પડે. નિર્મળ જળ છે એ આપણા શરીરનો મેલ કાપે છે ને. હે પણ તમે પછી એવા બીજા ત્રીજા કલર ભેળવીને પછી નાવા બેહો તો કાંઈ મેલ જાય? હામુના કોક કે આ દૂધિયા કલર કેમ થઈ ગઈ? કે ગળી ભૂલમાં આવી ગઈ, પાણીમાં ગળી પડી ગઈ, અંધારું હતું. આ તો હવે બધો ભગવાને સમય બહુ સારો આપ્યો છે, બહુ આનંદની વાત છે. આ તો સ્વર્ગ જેવું જગત બનાવ્યું છે, આનંદથી જીવી લીધા જેવું. પણ કેટલાય તો અમુક એટલા બધા ઊંડા ઉતરી ગયા છે ને દાંતે નથી કાઢી શકતા. મહીપત બાબુ, વિનુભાઈ, હસી નથી શકતા માણસ. એટલા બધા ઊંડા ઉતરી ગયા હોય, જાણે તમે જુઓ તો આખો ડામેશિયો માથે કેમ ખડકાઈ ગયો હોય. આ તો આપણે બધા જૂના માણસોને, ગામડાના માણસોને ડામેશિયાની ખબર પડે, સિટીના માણસોને ડામેશિયાની ખબર ન હોય. અત્યારના નાના છોકરાઓ હોય એને ડામેશિયાની ખબર ન હોય. એટલો આપણે ગોદડા પેલા ગાડલા મૂકી, આખા ઘરના બધાના ગાડલા, બધાની પથારીમાંથી વીણી લાકડાનો ઘોડો હોય કે પાટિયા હોય. પછી એ બધા ગાડલા મૂકે ને ગાડલા માથે પછી બધા ગોદડા મૂકે ને ગોદડા માથે પછી ઓશિકા મૂકે, એને ડામસ્યો કહેવાય. એટલે કેટલો વજન થઈ ગયો. એમ માણસ અત્યારે રખડે, નો હસી હગે, નો રાજી થઈને જ્યાં જોયે ત્યાં લગ્નમાં ગયો હોય ને તો મોઢું સળે. આ એને ક્યાં કરવાની જરૂર હતી? બોલ, હવે તું જાબુ ટટકારી લે. ભેળ ખાવી હોય તો આમ એક બાજુ જોઈએ જા, આનંદ કરી લે. આ જે આનંદ કરે છે એને તો આનંદ કરવા જ. ભજનમાં ગયા હોય તો ન્યા, ભજનમાં બેઠા હોય ને ભજન સત્સંગમાં ગયા હોય તો ન્યા તમે માનો બંગાહુ ઉપર બંગાહુ ચાલુ કરે. કથા કીર્તનમાં ગયા હોય તો ન્યાય વાતું ચાલુ કરે.
હવે ગોર બાપા મંડાઈ ગયા છે, હવે જટ પૂરું થાય તો સારું હરિહર ભેગા થાય, કારણ કે હરિહર તો કોઈ દી કર્યો જ નથી. કે ગોર બાપાને મજા આવી છે એટલે હવે જટ કથા પૂરી નહીં થાય, કારણ કે એને મજા આવી છે તો કથા થોડીક લાંબી થાય, પણ હવે ટાઈમ થઈ ગયો છે, એને ટાઈમ સમજીને કથા પૂરી કરવી જોઈએ, કારણ કે પોતાને જમવાનું મોડું થતું. એટલે કીધું હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર, તુલસી એવા નરને વારંવાર ધિકાર. હે ધન્ય છે ભક્તિભાવને પામ્યા છે એ તો એક વાત છે, પણ ખાવા પીવામાં શેતી ગયા છે એની ધન્ય છે ને. ક્યાંથી પલો કરીને આવતા હોય તો તમે જુઓ તો બીજા કદડા કસરા ખાતા નથી અને હાદું ખાય છે. ક્યાં ઠેઠ અમારે વિનુભાઈની મુંબઈથી આવે બીજો કદડો પહેલેથી જ એને ટેવ નથી. આ જીવનનું ઉદાહરણ લીધા જેવું છે. આપણા ગામડાના માણસો તમે જુઓ તો નિત્ય નવું ખાય છે, તો સાદું ખાવાથી હંમેશાને માટે જીવન નિરોગી રહે છે, નિરોગી રહે છે. હે તો જીવનની અંદર એક ઘડીક કથા કે સત્સંગને મોડું થયું હોય તો માણસને એમ લાગે, કારણ કે આ બધુંય એટલો બધો જીવને માથે ભાર ભરાઈ ગયો છે, એટલે ભગવાનનું નામ એને વાલું લાગતું નથી. જો મન રાજી રાજી હોય, જો મન શીતળ શીતળ હોય, તો જગતમાં વેરી કોઈ નહીં. હે તો નિર્મળ થઈને આવો મેદાનમાં ભક્તિ કરવાને માટે. જો આ યુદ્ધમાં તમારે જીત પામવી હોય, આ યોગ તમારે કમાવો હોય, આ ભક્તિનો માર્ગ તમારે ભક્તિના માર્ગે સફળ થવું હોય તો આમાં નિર્મળ થવું પડે. હે નિર્મળ થવું પડે. સદગુરુ સંત કે એ પ્રમાણે આજ્ઞા પાડીને જો નિર્મળ બને તો કામ સફળ થાય. દોઢડાયો થાય તો સફળ ન થાય. હે દોઢડાયો થાય તો સફળ ન થાય. કેટલાય તો પછી મહાપુરુષની દુઆ આશીર્વાદને મહાપુરુષોની માથે રાજી થયા હોય તો એના ગણાય, પછી એનો ગેરઉપયોગ કરવા મળે. હે મહાપુરુષને પૂછ્યા વગર પગલું ન ભરે એ નિર્મળ થઈને આવ્યા મેદાનમાં. હે આ તો પાછા એને સંતો રાજી રાખતા હોય, એને ભાવ પ્રેમ આપતા હોય તો એ પાછા બીજાને કહે બાપુ બાપુ આપણે હામાં ન બોલે, બાપુની પૂંછડી આપણી હેઠે દબાય, ભાઈ તારે એને હું લેવા દેવા. હે આપણે આમાં બાપુ આપણે કહીએ એટલે પછી બાપુ કાંઈ ન બોલે, પૂંછડી દબાય એટલે ભાઈ તું પૂંછડી દબાવી, તારાથી પૂંછડી બાપુની દબાય તો બાપુને બાપુ જ ન કહેવાય ને. હે તારી માથે સંતની કૃપા થઈ એટલે તને એનું ભગવાનનું ભજન કર એટલે તને રાજી રાખે છે. અને હંમેશાને માટે વક્તા નિર્ભય હોવો જોઈએ. વક્તા નિર્ભય હોવો જોઈએ. જો વક્તા નિર્ભય ન હોય તો જ્ઞાન કોઈ દી હરખું થાય નહીં. અહીંયા આપણે તમે માનો સર્કલ આપણે મિત્ર સર્કલ આપણું ભેગા થયા હોય ને પછી ગંજી પતે જમાવટ કરી ગયા હોય ને પછી અત્યારે સત્સંગમાં બેઠા બેઠા કે આપણે એમ કહેતા હોય કે ભાવેશભાઈ ગંજી પતે ન રમાય, તો તરત જ એને વક્તાને ભય રહે ને કે ભાઈ મારો 7-8 દી પહેલાં અમે બધા ભેગા થયા હતા તો ઘડીક 2 બાજી રમી લીધી હતી. તો વક્તા નિર્ભય ન કહેવાય, પણ વક્તા નિર્ભય હોવો જોઈએ. તો સંતો આપણી માથે દયા કૃપા કરે, સંતો આપણને લાભ આપે એવું ન સમજી લેવું એ મને કાંઈ નહીં કહે એમ. હે ભૂલ થાય એ મહાપુરુષો કેવું જોઈ, અને કેવું જોઈને જીવ કદાચ સટકી જાય તો એ એને ખોટ છે. અને એને કદાચ એવો બગાડ જે થતો હોય તો એ કદડાને એકવાર મૂકી દેવો એમાં કંઈ ખોટ પણ નથી. એવા તો એને માટે તો આ ધર્મ સ્થળને બગાડી નાખ્યા છે. આપણે કહી ન શકીએ, આપણા પેટમાં તેલ રેડાય. આ ધર્મ સ્થળોને બગાડ્યા હોય તો એવા જ બગાડ્યા છે. હે કાંઈક ને કાંઈક લાલચથી ધર્મ સ્થળોને બગાડ્યા છે. મહાપુરુષો જે છે, મહાપુરુષોના જીવનની અંદર એ નિર્ભયપણેથી જીવન જીવ્યા છે. એટલે ગમે તે સેવા કરવી તો નિર્મળ થઈને સેવા કરવી, વિવેકથી સેવા કરવી, પ્રેમથી સેવા કરવી. નિર્મળ થઈને આવો મેદાનમાં. આ મેદાનમાં જજુંબો હોય, આ આનંદ કરલે હોય તો આ નિર્મળ થઈને આવો ને મેદાન. હે બાકી જો નિર્મળપણું પ્રાપ્ત નહીં થાય તો એ દુર્ગંધ ગમે ત્યારે આવશે. આપણે સ્નાન ન કર્યા હોય ને
પરસેવાની દુર્ગંધ આવતી હોય તોય પડખે બેઠા હોય માણસ કે પણ કે પાણીની ક્યાં તાણ છે, આ ભાઈને થોડુંક સ્નાન કરી લેવું જોઈએ કે ને તરત. હે એમ નિર્મળ મન વિના ભક્તિ શોભે નહીં. નિર્મળ થઈને આવો ને મેદાનમાં જાણી લ્યો જીવની જાત. આ જીવની જાતને જાણવાની છે, જીવની દશાને જાણવાની છે. આમ જેમ વાંદરાને મદારી નસાવે એમ આ જીવ નાસી રહ્યો છે, ક્યાંય સ્થિર નથી, ક્યાંય સ્થિર નથી. થોડીક સ્થિરતાને પ્રાપ્ત કરવી, જીવનને થોડીક ધીરજવાન બનાવવું, ધૈર્યવાન બનાવવું. નહીતર તો આ જીવની દિશા એવી છે. નિર્મળ થઈને મેદાનમાં જાણી લેવી જીવની જાત. આ જીવની અનેક પ્રકારે પ્રકૃતિ છે અને જ્ઞાન હંમેશાને માટે ઓઢતા શીખવું, હૃદય ધારણ કરતા શીખવું. ઘણા એમ થાય કે આપણે અમે કથામાં બેહી એટલે ગોર મહારાજ અમારી જ પટ પાડે, પણ ગોર મહારાજ તારું ક્યાં કાંઈ જોવા આવ્યા હતા તારી પટ પાડે. આ તો મહાપુરુષોની ઉત્તર દિશાથી સડી વાદળી 12 કોષ ગંગ સલાયા. આત્મલક્ષી મહાપુરુષો છે એ 12 પ્રકારના શ્રોતાને લાગુ પડે એવું જ્ઞાન એના હૃદયમાંથી નીકળે છે. બાકી સંતો કાંઈ તને લક્ષ્યમાં રાખીને સત્સંગ કરતા હોય એવું ન હોય. પણ આપણે જરૂર પડે એટલું આપણે લઈ લેવાય. બાકી કાંઈ આપણને જ કહેતા હોય એવું ન હોય. એવું આપણા હૃદયથી આપણે ધારણ કરવું, એવું માનવું, એવું એ બરાબર છે. પણ આપણે એમ માની કે અમારા જ માટે અમને સત્સંગ અમારી જ વાતો કરે, પણ એ તારી વાત છે એ તને લાગુ પડે એ લઈ લે તો તારું કામ થઈ જાય, તો કામ થઈ જાય. આપણે બજારે કપડાં લેવા નીકળ્યા હોય, આપણા માપનું કપડું આવે અને આપણે લઈ લઈએ તો આપણું કામ થઈ જાય ને. એમાં આપણે કેટલા ઠેકાણ ફરવું પડે કે ભાઈ કપડાં લેવા છે પણ માપ હરખું આવતું નથી. માપ હરખું ન આવે ત્યારે કે આપણે કપડાં લેતા નથી. એમ આપણને જે શબ્દ લાગુ પડે એ શબ્દને લઈ લેવો, એને ધારણ કરી લેવો. ત્યારે નિર્મળ થઈને આવો ને મેદાનમાં જાણી લો જીવની જાત. જીવની જાત કઈ છે? જીવની કઈ જાત છે કે આજે જીવની જાત તો કાયમને માટે શિવ સ્વરૂપમાં ભળવા માટેની જ છે, પણ પ્રકૃતિને વશ થઈ અનેક એના પ્રકારો થયા છે. એટલે જ ખેલ કરે છે ને માણસ જેવો માણસ ખેલ કરે છે. 2 દારૂડિયા નીકળ્યા, 2 વાતવે સડ્યા, વાળું પાણી કરી નીકળેલા અને અંજવાળિયાનો ટાયમ ચંદ્રમાં માથે આવેલો અને 2 વાતે સડ્યા. આને સૂર્ય કહેવાય, ત્યાં બીજો કે સૂર્ય નો કહેવાય, આને ચંદ્રમામાં કહેવાય. કારણ કે પીધેલા તો ધીમે ધીમે બોલે ને, એ તો આ એની લહેરમાં બોલે. નહીં, આને સૂર્ય કહેવાય. બીજો કે નહીં, આને ચંદ્રમામાં જ કહેવાય. એ 2 તમે માનો વાટે સડેલા, રસ્તે સડેલા, ત્યાં એક સામો બીજો માણસ મળ્યો, એને ઊભો રહે થોડુંક તારું કામ છે. ઓલાને ખબર પડી ગઈ કે આ 2 હે આ 2 નાંગડી ગયેલા છે. એટલે પૂછું, બોલ આ સૂર્ય છે, આ એમ કે છે ચંદ્રમામાં છે, બોલ કોણ છે, કોણ છે બોલ. આને વિચાર કીધું જો ચંદ્ર કહે તો આ મારશે, સૂર્ય કહે તો આ મારશે. જો સૂર્ય કહે તો આ મારશે, ચંદ્ર કહે તો આ મારશે. એટલે એને કીધું ભાઈ હું આ ગામનો નથી, હું આ ગામનો નથી. તાઈ તું જવા દે, તો તને ન ખબર હોય. આવી જિંદગી છે, આવી જિંદગી છે. લ્યો પણ જાણી લે જીવની જાત. જીવની જાત જાણી લે કે આ પ્રકૃતિને વશ થઈને જીવ કઈ ખેલ કરે છે. એને બિચારાને રાત દીની ખબર નથી. હે
જાણી લેવી જેવું કેરી જાત, સજાતી વિજાતીની જુગતી બતાવું અને બીબી પાડું બીજી ભાત. સજાતી વિજાતી, સજાતી નામ દેહ, વિજાતી નામ આત્મા, આની જુગતી બતાવું તો બીબી પડે બીજી ભાત. આપણા નાના નાના સત્સંગી બાળકો તમે જુઓ તો ભજન ગાતા થઈ ગયા, મજીરા વગાડતા થઈ ગયા, કોઈ તબલા વગાડે છે, કોઈ ભગવાનનું ભજન કરે છે, સવાર સાંજ માત પિતાને પગે લાગે છે. હે સત્સંગમાં કોઈ દી ઝોલું ન ખાય, કેવી કેવી રીતે સેવા કરે. આ થોડી થોડી કાંઈક ભાત પડી એના જ પ્રમાણ છે ને. અને કેટલાય ક્યાંય ક્યાંના ક્યાં પૂગ્યા હોય તો એને કેમ બેહવું એ ખબર ન હોય. અને નડે એમ જ બે પાછા એમ કે તો પછી આવું ન કરવું જોઈએ ને. લે બોલ હવે એને કેવું હે. પણ બીવે પડે બીજી ભાત. સંતો ભક્તો મહાપુરુષો આ જગતની અંદર વિસરી રહ્યા છે, વિસરતા હતા, વિસરી રહ્યા છે અને વિસરશે. જેને બીબે બીજી ભાત પડી એણે જ આ જગતમાં ડંકા માર્યા છે. હે બાકી તમારે વ્યસન આમ ઘણા હંમેશાને માટે જીવનમાં વ્યસન ન હોવું જોઈએ. પણ વ્યસન હોય તો એની બધી મર્યાદા હોય ને. કેટલાય તો તમે જો મોઢામાં માવો ભર્યો હોય ને પાછા સ્ટેજે પાસ મળવા જાય. બાબા સીતારામ ત્યાં થોક ઉડતું હોય. પણ તું જોતો ખરો ભલામણા. હે હા ઓલાને લાભ અંતરનો દેતો જાય, ઓલાને અંતરનો. એમ બધી મર્યાદા છે. જેમ આપણે ક્યારેય કોઈને કહેવું ન પડે કે ભાઈ આમાં ક્યારેય કોઈ આપણે કોઈ દી કીધું કોઈને ભાઈ તમે બીડી ન પીતા. એ બધી જે જ્ઞાન સમજાણોનો પુરાવો છે ને. હે તો આપણે સંતને મળવા જાય ત્યારે આપણે આપણો તઈ કોંગોળ કરીને મોઢું ધોઈને હાથ પગ ધોઈને આપણે મળવા જઈએ. અથવા માવો મોઢામાં હોય તો કાઢી નાખી, તમાકુ મોઢામાં હોય તો કાઢી નાખી. આ બધો વિવેક તો છે ને. હે ત્યારે સજાતી વિજાતીની જુગતી બતાવું બીબે પડે બીજી ભાત. વીજળીને સમકારે મોતી પરો પાનબાય અસાર કંધારું થાય. જોત જોતામાં દિવસો વહી ગયા 21,600 કાળ ખાય. કાયમને માટે આ જિંદગી કાળના મુખમાં ઝડપાઈ રહી છે. અને સંતો કહેતા આવે છે એ આપણા મગજની અંદર નથી ઉતરતું. એનું કારણ કે અનેક ઘણો કચરો બીજો આપણામાં ભરેલો છે. અને આપણે નકર જોઈ છીએ આ કેટલોય જૂનો પ્રવાહ વયો ગયો, કેટલાય માણસો વયા ગયા, કેટલાય માણસો વયા ગયા. જૂનો પ્રવાહ વયો ગયો, આ નવો પ્રવાહ ચાલુ છે. એ બધું આપણે જોઈ છે. તો જીવનની અંદર ખરેખર શાનભાન કેનું નામ કહેવાય? શાનભાન કેનું નામ કહેવાય? કે બીબે પડે બીજી ભાત. સજાતી વિજાતીની જુગતી બતાવું બીબે પડે બીજી ભાત. પછી કે જાણ્યા જેવી અજાણ છે ભાનબાઈ. આ અધૂરિયાને કેમ કહેવાય? હે તો અધૂરિયો કોણ ને પૂરો કોણ? અધૂરિયો કોણ? કે જેને ગુરુ વસનમાં પ્રતીતિ ન આવી એ અધૂરિયો. જેને વસનમાં પ્રતીતિ ન આવી એ અધૂરિયો. અને 33 કરોડ દેવમાં સામે 66 કરોડ રાક્ષસ થયા. એ વસનની અંદર પ્રતીતિ ન આવી ઈ માયલા ઈ માયલા ઈ. તો જાણા જેવી છે અજાણ એ અધૂરિયાને કેમ કહેવાય? ગુપ્ત રસનો ખેલ છે અટપટો, આટી મેલે તો સમજાય. અનેક આટી ઉપર જીવને પડેલી છે. હે આટી પછી આટી ધીમે ધીમે આટી નીકળતી જાય તો જેમ સેમ સમજાવવા મળે. આપણે તો તમે માનો આ જીવનની અંદર સમજવા શીખ્યા ત્યાંથી ભગવાન હારે આપણે આટી જ પાડે આવ્યા છે. હે તાવ આવ્યો હોય ને તાવ ન ઉતર્યો હોય તો ભગવાનની હારે આટી પડે કે હવે તેલ નથી ચડાવવું. હનુમાન બાપા કે ભલી થાય તારી ભલી. હે અરે ગંજી પતે રમવા ગયા હોય ને હારીને આવે તોય તેલ ચડાવવાનું બંધ કરી. હવે તેલ નથી ચડાવવું. હનુમાન બાપાનું નામ લઈને ગયા હતા ને હારીને આવ્યા. હે કયો આપણે આ જીવનમાં ભગવાન હારે જ આટિયું પાડવા આવ્યા છે કાંઈક ના. અને જે ઠેઠ જિંદગી છે ત્યાં સુધીમાં આવા થોડા કેટલાય સડતળ આવ્યા રાખે, આવું કેટલાય બના રાખે ને ભગવાન હારે આટે પડતું જાય ને ભગવાનથી જીવ શેટો ફેંકાતો જાય.
એને માટે સંતોએ કીધું છે કે આ બધું ગૌણ છે, ભગવાનનું નામ છે ને એ કાયમને માટે અજર અમર નામ છે, એનો આશરો રાખ, એનો આશરો રાખ. બાકી આ તો બધું આ ગૌણ છે. તમે જોવો ત્યાં લગી તમારું કેટલાય, તમે જો રાજકોટની અંદર તમે જાઓ તો કેટલાય બંગલાઓ એમને પડ્યા છે, કોઈ નથી, એનો તપાસ કોઈ કરતું નથી, કોના છે એ ખબર નથી, એ અત્યારે એમને પડ્યા છે. વિચાર કરો તો એવા તો કેટલે ઠેકાણે વસ્તુ પડી છે, કેટલે ઠેકાણે વસ્તુ પડી છે. તો આપણે કોણ, આપણે કઈ આ જિંદગી 3 ભાવની છે? ખબર જ છે 100 વર્ષની અંદર, 100 વર્ષની અંદર આટલું યાદ રાખવું. ગમે ત્યારે મન તોફાન ચડે ને ત્યારે એમ કે 100 વર્ષની અંદર. ભાઈઓ તથા બહેનો, માતાઓ બધાએ આ વાત સમજવાની છે. આપણું મન તોફાને ચડે ને પછી પછી કાંઈક સંપત્તિ વાંચ દોડતું હોય કે બહુ તોફાને ચડતું હોય ત્યારે પછી એને એમ કહેવાનું 100 વર્ષની અંદર. એટલે એને ખબર પડે ને, એને ખબર પડે કે ત્યાંથી રેખા દોરેલી છે, ત્યાંથી રેખા દોરેલી છે. એ તો ફરજિયાતનો કુદરતનો કાયદો છે ને કે આ રેખાને હોય તે ઓળંગી જાય એમ છે. આ તો કાયદો, એટલે કાયદો બધાને માટે કાયદો સરખો જ કાયદો બધાય. ભગવાને કાયદો, પ્રમાત્મા કૃષ્ણ પરમાત્માએ ભીલના બાણે પ્રાસીના પીપળે દેહને છોડીને જગતને કરી બતાવ્યું કે જો આ જે કાયદો મેં બનાવ્યો ને એ કાયદા પ્રમાણે હું વર્તું છું. એટલે સટકીએ ભેગું થાય એમ નથી. એટલે એની અંદર બધું થાય ને એ કમાઈ કરી લ્યો, લાભ લઈ લ્યો. જીવનની અંદર આય રાજી થઈ આનંદ કરીને એ લાભ લઈ લ્યો. તો જાણ્યા જેવી અજાણ, જાણ્યા જેવી અજાણ. પેલી વાત એ છે કે જાણપણાનું જોર મૂકી દેવું. હું કાંઈક જાણું છું ને, હું કાંઈક સમજું છું ને, હું કાંઈક આમ છે ને, હું કાંઈક તેમ છે, મેં ઘણી કમાઈ કરી લીધી, મને આટલા શ્લોક યાદ છે, આટલું જ્ઞાન મને યાદ છે ને, આટલા ભજન મને યાદ છે, આટલી અમે સેવા કરી, અરે અમે આટલી સેવા કરી, તૂટી ગયા એટલી અમે સેવા કરી. ભાઈ તું એમાં નથી તૂટ્યો તો બીજે ઘણે તૂટ્યો છો. ઘણા અમુક ગવડિયા જેને બિચારે મહેનત ખૂબ કરી છે એને બલિહારી છે, એને વાંધો નહીં, એ બરાબર, એ કહેતા હોય કે અમે તૂટ્યા છે તો બરાબર છે. અમુક તો એમને રેઠા એમ કહેતા હોય. પણ તું અલક મલકની કરવામાં તૂટ્યો છો. કોકના હક પણ તોડાવવામાં તૂટ્યો. ઓલાનું હક પણ થયું હોય, નક્કી થઈ ગયું હોય, છોકરાનું માંડ મેળ પડ્યો હોય, માંડ હક પણ થયું હોય તો એ ઓલાને ગમે ત્યાંથી શેડા મેળ કરીને ગોતીને તપાસ કરીને પાછા કે પૂછ્યું હોત તો કે હું કે આ માણા કેવા છે એમ પૂછ્યું હોત તો કે ડોસ્યું હોય કે અમારી એમ ન કહેવાય, બજર લઈ લે બાપા. હારામાં રાજી થવું. બાકી તો લાભ લેતા લાગે ઘણેરો હૈયે ન આવે હાડ. જેમ જેમ તમે સારા કામ કરો, સજ્જનતાથી જીવન જીવો, એ જીવનની તો અમૂલક કિંમત છે. ઓલી ગેટની લાઇટ કરો બહારની, પ્રેમજીભાઈ. જાણ્યા જેવી અજાણ, એટલે જાણપણાનું બધું જોર મૂકી દે. મેં આટલું વાંચ્યું, મેં આટલું, આમાંથી હોરો નીકળી ગયો ને આમાંથી હોરો નીકળી ગયો ને આટલા તીર્થો કર્યા ને આટલા વ્રત કર્યા, જાણપણાનું જોર મૂકી ગયો. બીજું જાણ્યા જેવી છે અજાણ. ક્યું જાણવાનું છે કે ઈશ્વર મારા નાથનું ભજન કરી લેવું, એ જાણવાની એ બીજી વાત છે. બીજી વાત છે. જાણ્યા જેવી છે અજાણ, એ અધૂરિયાને કેમ કહેવાય? અજાણ બની જવું એ જાણવા જેવું છે. બીજી રીતે કે જાણવા જેવું હોય તો એક હરિનું નામ છે, હરિનું નામ છે. બાકી તો આપણા ધર્મગ્રંથો તમે આખી જિંદગી વાંચો ને તો ખૂટે એમ નથી. કોઈ એમ કહેતો હોય કે મેં ખટશાસ્ત્ર 18 પુરાણને
ચાર વેદ ને ઉપનિષદો ને બધાય ધર્મગ્રંથો બધાય એકે એક ધર્મગ્રંથો વાંચી લીધા એવો માણસ તમને આ દીવો લઈને ગોતવા જાવ તો જડે નહીં. આ ઋષિ મુનિઓ આપણા દેશમાં આટલું બધું લખીને ગયા છે અને અમૂલક વસ્તુ લખીને ગયા છે. કેટલાય ગ્રંથો તો આપણા વયા ગયા, નકર એની અંદર એક ઔષધિ આંજી દે તો આંખમાં માણસ આંધળો હોય તો આંખે દેખતો થઈ જાય. એક તમે માનો રજમો ખાલી કાનમાં માણસ બેરો હાવ બેરો થઈ ગયો હોય અને એક જરીક રજમો તો માણસ તરત જ સાંભળતો થઈ જાય. હે આવી આવી જડીબુટીઓ હતી, આવા આવા ધર્મગ્રંથો હતા, આ ઇતિહાસો આપણા જે હતા એ ઇતિહાસો આપણે વાંચીએ. અને અત્યારે તો માણસ હાવ વગર કોટડી વિનાનો હાવ તમે જુઓ ને મોબાઈલમાં જ પૂરાઈ ગયો છે માણસ. એમાં ધર્મગ્રંથો વાંચે ક્યારે? હે ક્યાંનું ક્યાં ફલાણે ઠેકાણે તે ચૂંટણી હાલે છે ને ફલાણે ઠેકાણે હવે આમ હાલે છે ને ફલાણે ઠેકાણે ઓલા રોડ રસ્તા ખાઈ ગયા ને એ જ વાતું કરતા હોય. હે એ જ વાતું કરતા ગયો તમે મોબાઈલ સિવાય કાંઈ નહીં. ક્યારેક ઘડીક મોબાઈલ મૂકીને અડધો કલાક ક્યારેક ધર્મગ્રંથો વાંચો. તમારા મનની શાંતિ મળશે, તમારા તનની શાંતિ મળશે. હે તમને જીવન જીવવાની મજા આવશે. હે કાંઈક ધર્મગ્રંથો છે એ કાંઈક બીજી વાત છે. ભલામાં કેટલા મનથી આપણે આળસુ થઈ ગયા છે. અને જ્યાં લગી મારા નાથે બળ આપ્યું હતું, જ્યાં લગી મારા નાથે દયા કરીને સમય આપ્યો હતો ત્યાં લગી જીવ અવળો હાલીને કાંઈ બાકી ન રાખી. પછી કહેતા હોય ભાઈ અમારું ઘરમાં હાલે નહીં ન કર ભાઈ અમે કરી બતાવી ભાઈ હાલતું તું 50 વર્ષ હાલ્યું ત્યારે કાંઈ ન કર્યું. હે ગરીબ માણસની ત્યાં એક ગરીબ માણસની દીકરીના લગ્ન હોય ને એ બિચારો રોતો ગયો હોય તો તેલનો ડબ્બો નથી આપ્યો. હવે હું હવે તારે માટે તેલ ઘટે એમ છે, એમાં તું કે જ દે મજા. પછી કહેતા હોય પછી હે પછી ઘરમાં ન હાલે પછી એમ કે અમારે હવે ઘરમાં છોકરાઓનું હાલે, આપણું હાલે નહીં ન કરે આપણે તો 5 ડબ્બા સેજે લખાવી દઈએ. હે હવે 50 વર્ષ ભગવાન ટાઈમ આપ્યો ત્યાં લગી કોઈ દી મોકો મળ્યો નહીં. હે ત્યાં લગી મોકો ન મળ્યો. ત્યાં લગી તો સામુનો કોક દેતા હોય તો એને કોઈ કાંઈક સેવા કરતા હોય તો એને એમ કહે હવે એ પારેવાની શણનું તો નામ છે એ ખાઈ જતા હોય એમ કરીને બોલે લખાવતા. પારેવાની શણ થતી હોય એમાં આડો પગ કરે. હવે પછી આપણે બધાને કેટલાકને દેવું હોય એટલે કેટલાય તો અમુક એટલા જ્ઞાનની વાતો સાંભળીને કેટલા આમ છે ખળે બિચારા ઓલા માંગણ આવે, ભાન ભિખારી બીજા ત્રીજા આવે, કોઈ સાધુ આવે તો એને 2 ખોબાયેલા માંડવી નથી દેતા એટલા બધા ડાય. અને સામુનો પાછો ગામમાં હથકનું ખાઈને પાછો બજારમાં બેસીને વાતું કરે. મેં તો ચોખ્ખી ના પાડતી થાય કરી લેજે નથી દેવી માંડવી જા. હવે તું તો ભાઈ કાયમ અહીંયા રહેવાનો છો. હે આ તો મારા નાથને દેવું હોય તો દે. જે વરસાદ ટાટક્યો તો બધું હમું નમું ન કરી નાખ્યું. કેટલાયને તો માંડવી હોય તે તણાણી. હે માટે ગરીબ માણસ હોય થાય એટલું જીવનમાં જેટલું થાય એટલું કરો. કોઈને નિરાશ ન વાવ. તમને એ એમ ક્યાં કહેશે કે મને મણ માંડવી આપી દો, અધમણ આપી દો, 2 મણ આપી દો. એને તમે 2 કિલો આપો તો એ રાજી થઈ જાય. અને આવી એવા કામ એ રીતે કામ કરીને પાછા બજારમાં પોરો કરતા હોય સામુના કે મેં આમ કહી દીધું હવે તો આટલા માંગણનો પાર નથી ને ઓલાનો પાર નથી. હવે આખું જગત હવે તમે ઉઠીને ભગવાન પાસે માગો છો કે નથી માગતા? હે ભગવાન દયા કરજે, હે ભગવાન અમારે આ તકલીફ છે તો તું અમને આ સારું કરી દેજે, અમારે આમ છે તેમ છે. ભગવાન જીવ માત્ર આપણે ભગવાનના બધામાં આપણે માગી જ રહ્યા છે ભગવાન પર. આ તો એ પૂરું કરે. અને તને તો 5 દિવસ સમય આપ્યો તો ખળે આવે એને તું 2 ખોબા માંડવી ન દઈ શકે? હે તો જાણ્યા જેવી છે અજાડ પાનબા ધોરિયાને નો કહેવાય, અધૂરિયાને ન કહેવાય. ગુપત રસનો ખેલ છે અટપટો, આટી મેલે તો સમજા. અનેક પ્રકારની આટીઓ છે એ આટી મેલી દે તો ભગવાનનું ભજન કરવાનો માર્ગ હેલો છે ને એ એટલું કાંઈ હેલું નથી.
આ તો વાઘઝાડાઓવાળા જગ્યાઓવાળા છે, અમુક અમુક વિદ્વાનો છે, અમુક અમુક આચાર્યો છે, જેણે ધર્મના માર્ગો બતાવ્યા છે, ભક્તિ માર્ગ બતાવ્યા છે, એને હજારો વાર વંદન. પણ સમાજને જેણે ઘુમરે ચડાવ્યો છે, આ તમારાથી ન થાય, આ તમે ન કરી શકો, એવાનો સંગ ન કરવો, એવા થોલાવનો સંગ ન કરવો. કારણ કે એના હૃદયમાં જ હરિનું નામ નથી, ખાલી લખેલું વાસે છે, શીખેલું બોલે છે. ધર્મ ભક્તિ છે એ તો વર્તમાનની વાતું છે, ભક્તિ વર્તમાનની વાતું. ખાલી બોલવા ખાતર બોલે આ રડી જાય એવું નથી, બોલે પડી જાય એવું પૂરતું નથી. ત્યારે આટી મેલે તો સમજાય. અનેક પ્રકારના જીવનની અનેક આટીઓ છે. કોઈને કઈ રીતે આટી પડી ગઈ હોય ભગવાનના નામ ઉપર, કોઈને કઈ રીતે આટી પડી. અમે આ ટેક લીધી, એ ટેક અમારી પૂરી નહીં થઈ, ન થઈ એટલે પછી મન આપણું, પછી આપણે પ્રભાત ફેરી બંધ કરી દીધી. તે તું પ્રભાત ફેરીમાં ન જાતો પ્રભાત ફેરી હાલજે. શનિવારની ધૂનો હોય, બીજના ભજનો હોય, કેટલાય તમે જુઓ તો ભજન છે, સત્સંગ છે, એનાથી નજીક રહેવું, એમાં ભાવ રાખો. ઘણા એમ કહેતા હોય કે અમે તો કોઈ દિવસ ભજન સત્સંગ હોય ને અમે કોઈ દિવસ સૂકી નહીં, મોટી પછી બેઠા વાતો કરતા હોય. એ અમુક પાછા ગોઈતાય ન જડતા હોય, તો ભગવાનના નામ ઉપર આ જીવનમાં અનેક આટીઓ પડેલી, એ આટીઓને કાઢીને ભગવાનના નામ, ભગવાન પરમાત્માના નામ સાથે આપણો સીધો તાર થાય એવું જીવન જીવવું, હળવું જીવન જીવવું, ફૂલ જેવું થઈને મારા નાથ તે મોકલ્યા છે, તું રાખ ત્યાં લગી રહેવાનું છે. બાકી અહુર થયા ને રાત રહ્યા એવી વાત છે. પણ જીવનની અંદર જીવન છે ત્યાં સુધી ખબરદાર થઈને જિંદગી જીવો. લાસાર થઈને નહીં, ભિખારી થઈને નહીં, રાકા થઈને નહીં, માય કાંગલા થઈને નહીં. જીવન જીવો, એવું જીવન જીવો કે જીવનની ભલી ભાત પડે. તો ગુપ્ત રસનો ખેલ અટપટો આટી મેલે તો સમજાય. આટી હરિના નામની સાથે, ભગવાનના પરમાત્માના નામ સાથે, ભક્તિ સાથે, ભક્તિની હારે, ધર્મ ગ્રંથોની હારે, સંતો મહાપુરુષોને અનેક પ્રકારની જીવનમાં આટીયું છે. કેટલાયને માવતરની હારે આટી છે. અમારા નક્કી કરી લીધું છે, મારા બાપને ન બોલાવું એટલે ન બોલાવું. અરે તારી ભલી થાય. હવે આ આટી મૂકી દે તો કેટલું કામ થઈ જાય. એ માત પિતા રાજી થઈ જાય. કેટલાય તો પાછા એમ કહેતા હોય, આપણે પછી ઘરવાળીને હું વાઈફ કે ને, વાઈફ આપણે હું ઇંગ્લિશ હિન્દી ભણેલા નહીં ને એટલે પછી એમ એટલું બધું ન ખબર. દેશી ભાષામાં ઘરવાળી કહીએ, આપણે ઘરવાળી કહીએ ને. એટલે હું વાત કરતો કેટલાય તમે જો માવતર વાઈફને ન ભાવે, સાસુ સસરા, એટલે જો બહેનોનો જ વાક નથી. કેટલાય તમે માનો મુરઘાય નહીં થાનું ખાઈને નહીં જીવન જીવવાનું જીવીએ નહીં, એને માવતર નથી ગમતા ને પછી બાઈ બહેનોનો વાક કાઢે છે. ઘણા ઘર એવા છે અને ઘણા ઘર એવા છે કે સાસુ સસરા એને બાઈને પોહાણ જ નથી. તો પછી પાછા એમાં પાવર કરતા આપણે ફલાણા વૃદ્ધાશ્રમની અંદર 2,51,000 લખ્યા બા બાપુજીની બેયને મૂકી આવ્યા. સાવાસ તારી જનેતાની. એટલે 2,51,000 જીવન બાપુ કેમ લખાવી દીધા ને બા બાપુજીને બેયને મૂકીને એને કીધું ને ચારામાં ચારી સુવિધા આપજો. પણ તને એને જન્મ આપ્યો છે, તું એને તૂટલા ફાટલા ગોદડા દે અને તારા જે ઘરમાં તું ખાતો એ ખવડાય ને તો એ રાજી થાય. એને એની જરૂર નથી. આ સમયની અંદર આ હાલી રહ્યું છે. માત પિતાની હારે આટી તો વિચાર કરો.
ભાઈઓ ભાઈઓને આટી. આ તો આપણે નજીકમાં આવી જાય તો ભાઈઓ ભાઈઓને આટી કયો, આટી આટી આટી. આ આટી જો છૂટી જાય તો જબરું કામ થઈ જાય. અમે ને કે વિનુ બાપુ ને જીવન બાપુ ને અમે પહેલાં બહુ કે ભજન મારે બેહતા, હવે પછી અમારે આટી પીડ્યા પછી હરખું નથી. એ એક આટી છે ને, કેટલાય ભજન મંડળા વિખાઈ ગયા એમાં, કેટલાય ભજન મંડળા વિખાઈ ગયા. તમે ભજન ન ગાવા દો તો આટી પડી જાય. અમુક ગામડામાં એવો રિવાજ હોય, વારાની જ વાટ જોતા હોય. ભજનનો વારો આવે તો વાંધો નહીં, નકર આટી પડી જાય. ભાઈ અહીંયા હું ભજનમાં જાઉં, આપણો ક્યાં વારો આવે? આ નકરું બે અવાજ જવું, હું નકરું આપણે સાંભળે જ રાખવું. ઘણી પ્રકારની આટી. માટે આટી જો મેલાઈ જાય, એક આ વ્યવહારિક આટી છે એ બધી કેટલી આટી જબરું નુકસાન કરી જતી હોય, તો આ તો આપણે ભગવાન હારે આટી રાખીને બેઠા છીએ, પરમાત્માની સાથે આટી રાખીને બેઠા છે. ત્યારે ગુપત રસનો ખેલ અટપટો. ગુપત રસ એટલે જગતની અંદર એવા કોઈ ગુપત રસના બીજા ક્યાંય ટીપણા કેરબા નથી ભર્યા. આકાશમાં પાતાળમાં આ ગુપત રસ ત્યાંથી આટલો પી લીધો ને કામ થઈ ગયું. આ દેવલોકના પુરુષો, આપણા ધર્મગ્રંથો, આપણા મહાપુરુષો, આપણા ઋષિમુનિઓ, આપણા સાધુડાઓ, આપણા સંન્યાસીઓ, આપણા સંતો, આપણા ભક્તો, એ બધા આ જીવન આપણા ભારત દેશની અંદર આમ છૂટપણેથી જીવન જીવી અને હરિના નામનો રસ પી અને અમર બન્યા છે. અમુક એવું સમજાય તો ગુપત રસનો ખેલ, એમાં તમને ન ખબર પડે. હવે એ તારી પાસે રાય, અમારે એ રસ પીવો નથી. ગુપત રસનો ખેલ એટલે જે આ જગતની અંદર આપણે ગુપ્ત અને જૂનામાં જૂનું, ગુપ્તમાં ગુપ્ત હોય તો એક ધર્મ છે, એક ધર્મ છે. પ્રેમામૃત વસન પાન વિના, ખરા ખોટાની ભાન વિના, વગર વિચારે વળમાં સુખ મળશે નહીં. સદગુરુના શરણ વિના અજ્ઞાન તીમી ટળશે નહીં. હે તો પ્રેમામૃત વસન, જે અમૃત રસાયણ પાન, જેનાથી અમર બનાય છે, એ નામ સ્મરણ છે. નામ નિધિ નામ રાજા, નામ નિધિ નામ રાજા, ઈ અમર છે, ઈ અમર છે. પછી પિંડરે બ્રહ્માંડથી પરસે ગુરુજી પાનબાઈ, તેનો તમને દેખાડું દેશ. ગુરુના પ્રતાપે ગંગા સતી બોલ્યા, જ્યાંની માયા કેરું લેશ. વીજળીના સમકારે મોતી પરોવું પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાશે. જોત જોતામાં દિવસો વહી ગયા 21,600 ને કાળ ખાશે. જાણવાનું છે મારું જીવન ધન્ય બને, હું શાંતિથી જીવન જીવું, મારા જીવનની અંદર આનંદ રહે. મારે કોકનું મળવાનું થાય તો આનંદથી મળવાનું થાય, મને કોક મળે તો આનંદથી મળે, કોકના દુઃખમાં હું ભાગ લઈ શકું, સારું જીવન જીવી શકું, મારા કુટુંબની અંદર હપથી રહી શકું, એમાં શાંતિથી રહી શકું. બધાય આ સમાજ છે, મારા નાથનું રૂપ છે, બધાની સાથે મૈત્રી ભાવ થાય. આવું જીવનની કેળવ, એવું જીવન બનાવવું, એમાં મજા છે. આપણા ભારતના દેશવાસીઓ એકે એક જે છે એ બધાય આપણે માટે, એ બધાની સાથે આપણે મૈત્રી ભાવ જ રાખવો. એ મૈત્રી ભાવ રાખો, હે મૈત્રી ભાવ રાખો. બાકી તો પૂછવાવાળા પ્રશ્ન પૂછવામાં માપ નથી. હમણાં એક ભાઈ આવ્યા હતા, એ કે અમે આ જ્ઞાતિના સહી, તો પરંપરા પહેલેથી અમે ક્યાં ઋષિ કુળના આવીશું. મેં અત્યારે તમે છો એ કુળના છો. એ કે પરંપરામાં પહેલાં અમે ક્યાં ઋષિના કુળના આમ હસ્યું, એમ આમ કેમ આ જ્ઞાતિના જઈ. ભાઈ અત્યારે મેં કે તમે જેમાં કુળમાં તો હવે કાંઈ કહેવા પણ છે નહીં કાંઈ કયો. હે અત્યારે તમે શું કરી રહ્યા છો એ કુળના છો હતા. કારણ કે એ દેખાડે તમે સારા કામ, ભગવાનનું ભજન, તમારું જીવન ઈમાનદારીવાળું, ધર્મને વરેલું, કોઈ સદગુરુ સંતનું શરણ મળેલું, તો એ પરંપરાના હશે. હે નકર બીજી પરંપરાઓની તો નામ લેવાય એમ નથી. હે બીજી પરંપરાની નામ લેવાય એમ નથી. માટે જીવનની અંદર
શ્રેષ્ઠ જીવન હરિના નામ ઉપરથી સદગુરુ સંતનું શરણ લઈ એનો વિશ્વાસ રાખી અને એ જીવન જીવી લેવું. મહાપુરુષનું સાનિધ્ય આ જગતની અંદર મોટા ભાગ્યે પમાય છે, મોટા ભાગ્યે મળે છે અને એ જીવન અમૂલક છે. તો અમૂલક જીવન જીવવાને માટે આ જિંદગી પ્રાપ્ત થઈ છે. તો હવે અત્યારની સભા આપણે પૂરી કરી અને સમાધિ મંદિરે સત્રપાલ બાપુ આરતી કરે છે. તો બધાએ આરતીનો લાવો લઈ ત્યાર પછી આપણે 9 વાગે પાછા આ સભામાં બધાએ પાછા સત્સંગ ભજનમાં મળશું. તો ભાવ પ્રેમથી બધાએ હરિના ગુણ સાથે મળી અને સાથે હરિના ગુણ ગાશું અને ખરો પરમાત્માના ભજનનો લાવો જે છે એ લહેર કરશું અને અરસ પરસ સાથે બધાએ સાથે મળીને જે આનંદ છે એ જ મોટી વાત છે ને, હે, એ જ મોટી વાત છે. તો એવા એ લાભ ઈ લાભ ને ઈ લહેર સત્સંગથી પ્રાપ્ત થાય છે. સત્સંગમાં કોઈથી કંટાળો ના રાખવો, સત્સંગમાં કોઈથી આળસ ન રાખવી. એવો સત્સંગનો મહિમા છે, સત્સંગનો એવો પ્રતાપ છે. તો હવે આપણે આરતીમાં જઈ, કોઈને આટો ફેરો ઘડીક મારો હોય તો મારો, બાકી પછી પ્રસાદની તૈયારી થાય એટલે હરિહરનો હાથ પડે, બધા હરિહર કરીને પછી પાછા સત્સંગ સભામાં ગોઠવાઈ. બોલો સદગુરુ દેવ વીરારામ બાપાની સત્ય સનાતન ધર્મ.